બીજા દિવસે પ્રભાતે આવશ્યક કાર્યોથી પરવારીને વિમલ્યશે સુંદર વસ્ત્ર અલંકારો ધારણ કર્યા, માથે મુગટ અને કાને કુંડલ પહેર્યા. પોતાના મહેલના મંત્રણા ગૃહમાં સિંહાસન પર બેઠો અને અમરકુમારને પોતાની પાસે બોલાવ્યો. અમરકુમારે આવીને મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને નત મસ્તકે ઊભો રહ્યો. વિમલ્યશે ધારી ધારીને અમરકુમારને જોયો. શેઠ, તમે વણિક છો ને? હાજી. વણિક થઈને ચોરી કરો છો? મહારાજા, સાચું કહું છું, મેં ચોરી નથી કરી. મુદ્દામાલ સાથે પકડાવા છતાં ચોરીનો અપરાધ કબૂલ કરતા નથી. મારે શું અપરાધ કબૂલ કરાવવા 14મા રતનનો ઉપયોગ કરવો પડશે? મને સમજાતું નથી કે આપનો માલ મારા વહાણોમાં કેવી રીતે આવી ગયો. મેં ચોરી નથી કરી. શેઠ, તમે જાણો છો ને કે અહીં તમને છોડાવનાર કોઈ નથી. ચોરીની સાથે કપટ કરતા પણ તમને સારું આવડે છે નહીં? આ દેશમાં ચોરને શી સજા થાય છે તે જાણો છો? વિમલ્યશનો ચહેરો લાલ ઘૂમ થઈ ગયો. તેણે રાડ પાડી ને અમરકુમાર મૂર્છિત થઈને ધબાંગ કરતો જમીન પર પછડાઈ ગયો. માલતી! વિમલ્યશે બૂમ પાડી. માલતી દોડી આવી. શીતલ પાણી છાંટ આ પરદેશી પર અને પંખો લાવ. માલતી ઝડપથી પાણી લઈ આવી, અમરકુમાર પર છાંટવા લાગી. વિમલ્યશે પંખાથી હવા નાખવા માંડી. થોડી વારમાં અમરકુમાર ભાનમાં આવ્યો. માલતી ચાલી ગઈ. અમરકુમારની આંખમાં આંસુ આવી ગયા. તેણે વિમલ્યશના પગ પકડી લીધા અને કરગરી પડ્યો. મારી બધી સંપત્તિ લઈ લ્યો, મારા શરીર પરના આભૂષણો લઈ લ્યો, મને જીવતો અહીંથી જવા દો. હું તમારા શરણે છું, મારા પર કૃપા કરો. તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. એક શરતે મુક્ત કરું. તમે કહો તેમ કરવા તૈયાર છું. આજે રાત્રે તમને 1.25 શેર ઘી આપીશ. તમારે મારા પગના તળિયામાં એ ઘી ઘસવાનું, 1.25 શેર ઘી મારા પગમાં ઉતારી દેવાનું. કહો, છે કબૂલ? હા હા, કબૂલ છે. તો હમણાં જાઓ. દિવસે પૂરી નિદ્રા લઈ લેજો, રાત્રે જાગવું પડશે ને. અમરકુમારને એના ખંડમાં રવાના કર્યો. વિમલ્યશ દીન બનીને ચાલ્યા જતા અમરકુમારને જોતો રહ્યો. તેના મુખ પર સ્મિત આવી ગયું. બીજાને દુઃખી કરવામાં રાજી થનારને દુઃખનો થોડો અનુભવ કરાવવો જરૂરી છે. ના ના, હવે એમને દુઃખી નથી કરવા. ભેદ ખોલી નાખું, તેને આશ્ચર્ય પમાડી દઉં. ના ના, એવી ઉતાવળ નથી કરવી. એના હૈયામાં મારા માટે કેવો ભાવ છે એ જાણવું જોઈએ. 12 વર્ષ વીતી ગયા, ભાવ બદલાઈ ગયા હોય તો? મારા તરફનો રોષ હજુ ગયો ન હોય તો? અને એણે બીજા લગ્ન તો નથી કર્યા ને? એની સાથે કોઈ સ્ત્રી નથી, એટલે એવું અનુમાન તો થઈ શકે કે એમના હૃદયમાં મારો ત્યાગ કર્યા પછી પસ્તાવો તો હશે જ. મારી સ્મૃતિ તો એમના મનમાં હશે જ. માણસ ક્યારેક કશાયને પરવશ થઈને અકાર્ય કરી નાખે, પરંતુ પાછળથી પસ્તાવો કરે. છતાં વાત વાતમાં આવતીકાલે એને પૂછી લઈશ. મારા માટેના ભાવો જાણી લઈશ, પછી જ ભેદ ખોલીશ. વિલંબ નથી કરવો. આવતીકાલે પ્રગટ થઈ જઈશ મારા સાચા સ્વરૂપે, અને મારું રૂપ જોઈને જાણીને ગુણમંજરી કેવી સ્તબ્ધ થશે. મહારાજા, મહારાણી અને સમગ્ર રાજ પરિવાર કેવો આશ્ચર્યમાં ગરકાવ થશે. નગરમાં કેવું કુતૂહલ થશે. મારે એ બધાના મનનું સમાધાન કરવાનું છે. હા, એ સમાધાન કરતાં મારે સાવધાની રાખવી પડશે. મહારાજાને તો યક્ષદ્વીપની ઘટના પણ કહેવી પડશે, છતાં ગુણમંજરીને નહીં કહેવાય, નહીતર એને અમરકુમાર તરફ અભાવ થઈ જાય ને એમની સાથે લગ્ન કરવાની જ ના પાડે તો? વિમલ્યશ પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. અમરકુમાર પોતાના ખંડમાં પહોંચીને વિચારે ચડ્યો. 1.25 શેર ઘી આ રાજાના પગની પાણીમાં ઉતરી શકશે? એના પગ તો કેવા મૃદુ કોમળ છે. અને જો ઘી ન ઉતરી ગયું એના પગમાં તો? જો ઉતરી ગયું તો છુટકારો થઈ જશે અને ગમે તે વાહનમાં બેસીને ચંપા નગરી પહોંચી જઈશ. ફરીથી વેપાર કરી ધન કમાઈ લઈશ. વેપાર નહીં કરું તો પણ ચાલશે. પિતાજી પાસે અઢળક ધન છે, તે મારું જ છે ને. માલતીએ ભોજનના થાળ સાથે પ્રવેશ કર્યો.
અમરકુમારની ભોજનની રુચિ મરી ગઈ હતી. તેણે ભોજન કરવાની ના પાડી. ભોજન તો કરી લો, સુખ દુઃખ તો આવ્યા કરે, એવા કરમ કર્યા હોય તેવા ફળ મળ્યા કરે. અમરકુમારે ભોજન કરી લીધું. માલતી ચાલી ગઈ. અમરકુમારે જમીન પર જ લંબાવી દીધું. તેને નિદ્રા આવી ગઈ. જ્યારે તે જાગ્યો ત્યારે સંધ્યા થઈ ગઈ હતી. સાંજે તેણે માત્ર દુગ્ધપાન કર્યું અને વિમલયશના સંદેશાની પ્રતીક્ષા કરતો તે ત્યાં બેઠો. રાત્રિનો પ્રથમ પ્રહર શરૂ થયો અને તેને તેડું આવ્યું. વિમલયશના શયનખંડમાં તે પહોંચી ગયો. 1.25 શેર ઘીથી ભરેલું ભાજન તેને આપવામાં આવ્યું. સાંભળો શ્રેષ્ઠી, હું સૂઈ જાઉં છું. મને નિદ્રા આવી જાય તો પણ તમારે તમારું કાર્ય ચાલુ રાખવાનું છે. 4 પ્રહરમાં આટલું ઘી પગની પાનીએ ઘસીને ઉતારવાનું છે. હાજી, આપની આજ્ઞા મુજબ કરીશ. વિમલયશ સૂઈ ગયો. અમરકુમારે ઘી ઘસવાનું કાર્ય શરૂ કર્યું. શયનખંડમાં સ્વર્ણ દીપકનો ઉજાસ હતો. 1 પ્રહર વીત્યો, બીજો પ્રહર પણ વીત્યો. અમરકુમારે ઘીનું ભાજન જોયું તો 5 શેર ઘી પણ ઓછું થયું ન હતું. તે ગભરાયો. 2 પ્રહર વીતી ગયા, 2 પ્રહર બાકી છે. આટલું બધું ઘી પગમાં નહીં જ ઉતરી શકે. અહીંથી મારો છુટકારો નહીં થાય. જીવન અહીં જ પૂરું થઈ જશે. શું કરું? તે ઊભો થયો. વિમલયશ માથે વસ્ત્ર ઓઢીને સૂઈ ગયો હતો. તેણે ધારી ધારીને વિમલયશની મુખ મુદ્રા જોઈ. એણે મનોમન નિર્ણય કર્યો. વિમલયશ ઊંઘી ગયો લાગે છે. તે પુનઃ પોતાની જગ્યા પર બેસી ગયો. મનમાં કંઈક વિચાર્યું અને ઘીનું ભાજન મોઢે માંડ્યું. 1 ઘૂંટડો, 2 ઘૂંટડા પીધા. ત્યાં જ વિમલયશ એકદમ ઊભો થયો ને અમરકુમારનો હાથ પકડી ત્રાડ પાડી. ચોર, હવે બોલ કે હું ચોર નથી. આ ચોરી નથી કરતો તો શું કરે છે? હવે તારો અંતકાળ નજીક છે. અમરકુમાર હેબતાઈ ગયો. તત્કાલ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. વિમલયશે શીતળ પાણીનો છંટકાવ કર્યો. પંખાથી હવા નાખી. અમરકુમારે આંખો ખોલી. ભયથી તેનું આખું શરીર ધ્રુજતું હતું. તે બેઠો થયો. આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તને બાલ્યકાળથી જ ચોરી કરવાની કુટેવ પડી લાગે છે નહીં? તું કોણ છે? કયા નગરનો વાસી છે? કોણ છે તારા માતા પિતા? પરણેલો છે કે કુંવારો? અમરકુમારે પોતાનો પરિચય આપ્યો. મહારાજા, હું ચંપાનગરીના ધનાવહ શ્રેષ્ઠીનો પુત્ર અમરકુમાર છું. રાજકુમારી અને હું, અમે બંને સાથે ભણતા હતા. એક દિવસ મેં એને પૂછ્યા વિના એના વસ્ત્રના છેડે બાંધેલી 7 કોડી લઈને ઉજાણી કરી તો એને મને બહુ કટુ વચન સંભળાવ્યા. મેં મૌનપણે સાંભળી લીધા, પણ મારા મનમાં મેં ગાંઠ વાળી. પછી તો કર્મ સંયોગે અમારા બંનેના લગ્ન થયા. અમે પરદેશ જવા નીકળ્યા. માર્ગમાં યક્ષદ્વીપ આવ્યો. ત્યાં મેં એને ઊંઘતી ત્યજી દીધી. એની સાડીના છેડે 7 કોડી બાંધીને મેં લખ્યું હતું, 7 કોડીમાં રાજ લેજે. અરે રે, એ બિચારીનું શું થયું હશે? તને કેવી દુર્બુદ્ધિ સૂજી? એ દ્વીપ પર કોઈ માણસ ન મળે અને યક્ષ પણ કેવો ક્રૂર! શું તને જરા પણ દયા ન આવી ત્યારે? વિમલયશે પ્રશ્ન કર્યો અને અમરકુમાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. રોતો રોતો તે બોલ્યો. મેં સ્ત્રી હત્યાનું પાપ કર્યું. મેં વિશ્વાસઘાત કર્યો. હું મહાપાપી છું. એ મારા પાપ આ જ ભવમાં અત્યારે ઉદયમાં આવ્યા. મહારાજા, મને સૂળી પર ચડાવી દો. મારે જીવવું નથી હવે. અમરકુમાર, તમારી એ પત્ની કેવી હતી વારું? મહારાજા, એનું શું વર્ણન કરું? એનામાં અગણ્ય ગુણો હતા. એને રૂપે રંભા જેવી હતી. મારા મુખે પત્નીની પ્રશંસા ન શોભે, પરંતુ તમને તમારી એ પત્ની ક્યારેક યાદ આવતી હશે નહીં? ક્ષણે ક્ષણે યાદ આવે છે. એનો ત્યાગ કર્યા પછી કોઈ રાત એવી નથી વીતી મહારાજા કે એને યાદ કરીને મેં આંસુ ન સાર્યા હોય. તો શું એને તમારા પ્રત્યે પ્રેમ ઓછો હતો? પ્રેમ? એ ચકોરી હતી અને હું ચકોર હતો. અમારી પ્રીતિ અભેદ હતી. તો પછી કેમ એ પ્રીત તૂટી ગઈ? પ્રીત નથી તૂટી. પ્રીત તો અખંડ છે. એનું પ્રમાણ? મેં બીજી કોઈ પણ કન્યા સાથે લગ્ન નહીં કરવાનો સંકલ્પ કર્યો છે. તે શું તમે
12 વર્ષમાં કોઈ સ્ત્રી સાથે લગ્ન ન કર્યા? ના, કર્યા નથી અને કરવાનો પણ નથી. તો તમારી પ્રીત સાચી છે અમરકુમાર. એક વાત તમને પૂછું. માની લો કે કોઈ માણસ તમારી પત્નીના સમાચાર આપે છે. શું નામ હતું તમારી પત્નીનું? સુરસુંદરી. ઘણું સુંદર નામ. એ સુરસુંદરી જીવંત છે અને અમુક જગ્યાએ છે, તો તમે શું કરો? મહારાજા, હવે આ શા માટે આવું બધું પૂછીને મને વધુ દુઃખી કરો છો? એ જીવંત હોઈ જ ન શકે. એ યક્ષદ્વીપ પર રાત રહેનાર જીવતો રહ્યો જ નથી. છતાં તમારી પત્નીના પુણ્ય બળે, એના સતીત્વના પ્રતાપે, એના ધર્મના પ્રભાવે જીવંત રહી હોય તો હું મારું પરમ સૌભાગ્ય માનું. એ જ્યાં હોય ત્યાં પહોંચી જાઉં ને એના ચરણોમાં મસ્તક મૂકી ક્ષમા યાચના કરું. તમે પોતે અત્યારે દુઃખમાં છો એટલે આટલી બધી નમ્રતા બતાવો છો, એમ હું માનું તો? મારી વાત તમે સાચી માની શકો નહીં, કારણ કે હું તમારો અપરાધી છું. ના, તમે અપરાધી છો, માટે તમારી વાત ખોટી માની લઉં એવો હું નથી. પણ માણસનો એવો સ્વભાવ હોય છે કે દુઃખમાં એ નમ્ર રહે ને દુઃખ જતું રહે એટલે ગર્વ કરે. તમે અત્યારે તો તમારી પત્નીની ક્ષમા માંગવાની વાત કરો છો અને યાદ કરીને રડો છો, પણ એ મળી ગયા પછી ફરીથી અન્યાય નહીં કરો એની ખાતરી શી? અમરકુમાર મૌન રહ્યો. કંઈક વિચારીને બોલ્યો, બીજા માણસને તો શબ્દોથી જ ખાતરી કરાવી શકાય, હૃદય કેવી રીતે બતાવાય? પરંતુ મહારાજા, આપ મારા જીવનની અંગત વાતમાં આટલો રસ લો છો એ જ મારે મન મોટી વાત છે. મારા પાપનું ફળ મને અહીં મળી જશે તો હવે મને દુઃખ નહીં થાય. અમરકુમાર, હું તમારા અંગત જીવનમાં એટલા માટે રસ લઉં છું કારણ કે તમારી પત્ની મારી પાસે છે, મારા શરણે છે. અમરકુમારની આંખો પહોળી થઈ ગઈ. તે ઊભો થયો, વિમલ્યશની નિકટ આવ્યો, વિમલ્યશના 2 ખભા પકડી લીધા ને બોલ્યો, રાજન, ક્યાં છે મારી પત્ની? ક્યાં છે સુરસુંદરી? તમે મને બતાવો, મારા પર કૃપા કરો. અમરકુમાર ચોધાર આંસુએ રડી પડ્યો. વિમલ્યશે કહ્યું, કુમાર, તમે અહીં બેસો. તમારી પત્નીને અહીં મોકલું છું, પરંતુ હવે હું તમને નહીં મળું. વિમલ્ય શયનખંડની બાજુના ખંડમાં ગયો. પદ્માસને બેસીને રૂપ પરાવર્તિની વિદ્યાનું સ્મરણ કર્યું અને તે સુરસુંદરી બની ગયો. મંજુષામાંથી સુંદર વસ્ત્રાલંકારો કાઢ્યા, 16 શણગાર સજ્યા. બેસીને શ્રી નવકાર મંત્રનું ધ્યાન ધર્યું, પરમ આહલાદ અનુભવ્યો અને તેણે જ્યાં અમરકુમાર બેઠો હતો તે ખંડમાં પ્રવેશ કર્યો. વિસ્ફારિત નેત્રે, ધબકતા હૃદયે અમરકુમારે સુરસુંદરીને જોઈ. બંનેના નયન મળ્યા. અમરકુમાર દ્વાર તરફ ધસ્યો ને 2 હાથ જોડી સુરસુંદરીના ચરણોમાં નમવા જાય છે ત્યાં જ સુરસુંદરીએ એના 2 હાથ પકડી લીધા. તેણે નમવા ન દીધો. અમરકુમારની આંખોમાંથી આંસુના મેઘ વરસવા લાગ્યા.